નમસ્કાર ફ્રેન્ડ, ચાલો આજ હું એક નવા બ્લોગમાં હું અમરનાથની યાત્રા વિશે તમને એક માહિતી આપું. આજથી અમારી અમરનાથ યાત્રા ચાલુ થઈ રહી છે. પહેલી બટાલિયન આર્મી કાફલાની સાથ પહેલો રાઉન્ડ જે છે એ ચાલુ છે. હાલો તમે જોઈ લો કે કઈ રીતથી અમારી આર્મીની સુરક્ષા કવચની અંદરથી આર્મી બટાલિયન પૂરી આ રીતથી જેના જેના છે તે લોકોને બધાને આર્મીના કાફલા સાથે જવાનું છે. તે લોકો બધા તૈયારીમાં છે, ફૂલ તૈયારીમાં ભાઈ. થોડીક જ વારમાં, થોડીક જ દેરમાં હવે તૈયારી જ છે કે આર્મી લોકો અમને લઈને હવે નીકળી જશે. કેટલા મસ્ત આર્મીનો ફૂલ બંદોબસ્ત, જેડ સુરક્ષા પીએમને મળે ને એ સુરક્ષા તો અમને આપે છે યાર. એ હે અમારી ઇન્ડિયાની ગવર્મેન્ટ યાર. તમે શું સમજો યાર, ઇન્ડિયા ગવર્મેન્ટ એટલે જેટલી સુરક્ષા જોઈએ ને એનાથી 10 ગણી સુરક્ષા અમારી એ અમરનાથ યાત્રામાં છે. પરિંદુ ન ફરકે એ રીતની યાત્રા છે ફ્રેન્ડ. પહેલો કાફલો નીકળી ગયો છે પહેલગામથી. અત્યારે જે લઈને નીકળે છે અત્યારે અમરનાથ જવા માટેનો અમારો એમાં આગળ જેના જેના વારા હોય તે રીતથી આ રીતથી બધાની સુરક્ષા કે સાથ જો નીકળી દેખો ફ્રેન્ડ. એટલે તો કહું છું કે ભાઈ યાર અમરનાથ યાત્રા અત્યારે એટલી મસ્ત ગવર્મેન્ટે એની સુરક્ષા અને એનું કવચ આપેલું છે ને કે 10-10 મીટર ઉપર અમારા બંદા તો ક્યાં હું કેમ તમને યાર, અમારા આર્મી જવાનને પૂરી ખડે પગે ના તમારી સુરક્ષા આપે છે. તો એનાથી મોટું હું ડર તો એક વાત અલગ છે, જિંદગીની અંદર ના કાળું સેકલું ન ફરકવા દે એ અમારી આર્મી છે યાર. એટલા માટે કહું છું ફ્રેન્ડ, પૂરી તરતે જાઓ અમરનાથ યાત્રા કરવાની, કોઈ ટેન્શન નથી. જો આ કાફલાને જો એ લોકો રવાના કરતાં પહેલાં જો બધાને જયકારો હર હર મહાદેવ ને હર હર શંભુ ખોલે ને એવું બધું બોલતા બોલતા હવે નીકળી રહ્યા છે આ લોકો બધા, બરાબર. પણ આપણે શું છે, હું તમને મારા તરફથી કહું છું કે બોલો હર હર મહાદેવ, લખો કમેન્ટમાં. ભરી ભરીને એ તો લખી શકશો ને, આપણે ન જઈએ કે તો લખો તો ખરા યાર હર હર મહાદેવ. કાફલો રવાના થાય એ પહેલાં કમેન્ટ કેટલી આવે છે હું આજ જોઉં છું. કેટલા સાહક છે અમરનાથની યાત્રાવાળા લોકો, એ પણ આજ જોવાનું છે કે ક્યાંથી તમે વિડીયો જોઈ તો બતાવજો મને. હર હર મહાદેવ લખીને પછી લખજો કે હું અહીંથી વિડીયો જોઈશ ભાઈ તમારો. બાલટેલ વાળી યાત્રા ચાલુ થઈ ગઈ છે ભાઈ. હવે કોને કોને જવાનું છે ને કોનું કોનું તમારું રજિસ્ટ્રેશન છે એ મને કમેન્ટ કરીને બતાવજો કે આ વર્ષે 2026ની અંદર કોણ કોણ ફ્રેન્ડ આવી રહ્યું છે. એ પણ અમરનાથ યાત્રા હો ભાઈ. મજા એ અલગ છે યાર. આવી મજા તો ભાઈ જિંદગીમાં છે ને શકૂનવાળી મજા છે. હા ભાઈ, તો પૂરો તમને આ વિડીયો જોજો, પૂરા બ્લોગમાં પૂરો સેટ લગીનો વિડીયો તમને હું આમાં દેખાડી, પણ વિડીયો પૂરો જોજો ફ્રેન્ડ. આવી તો જિંદગીમાં જો મોજ કરવાની હોય ને તો બધું થાય યાર. એટલી સુરક્ષા અને એટલાથી જો અમારા કાફલો છે ને એ રવાના થઈ ગયો હવે અમરનાથ જવા માટે. અમે પણ એમાં રવાના થઈ ગયા. એટલે હવે ભાઈ બોલો હર હર મહાદેવ, બોલો શંભુ ભોલે ભંડારી એવા નાથ સાથે એમ કાફલો રવાના થઈ ગયો આર્મી સુરક્ષાની સાથ. પાછી સુરક્ષા કઈ ખબર છે ફ્રેન્ડ? કલ્પના ન કરી હોય ફ્રેન્ડ. Z+ સુરક્ષા, Z+ હો. આમ તેમ કે આર્મી કે બીજી કોઈ નહીં, Z+ સુરક્ષા. આ જો ભાઈ ફ્રેન્ડ, આ રીતે અમારો કાફલો નીકળી ગયો છે અને અમરનાથની 2026ની યાત્રાનો પ્રારંભ થઈ રહ્યો છે ફ્રેન્ડ. કોણ કોણ ફ્રેન્ડ આવવાનું છે એ મને અવશ્ય કહેજો ફ્રેન્ડ. અમારા પછીનો કાફલામાં કોનો વારો છે એ પણ તમે ફ્રેન્ડ બતાવજો. તમારો કેટલામો નંબર છે ફ્રેન્ડ. હાલો ફ્રેન્ડ, આ રીતે હવે અમારી મંજિલ આવી ગઈ છે ને અમે હવે પગયાત્રા ચાલુ કરી લીધી છે ફ્રેન્ડ. આ રીતથી હવે પછી અમરનાથ યાત્રામાં તો આ રીતથી કાફલા નીકળતા થયા અને અમે મહાદેવના શરણોમાં જવા માટે ઉત્સુક હતા અને તૈયારી હતી. એટલે મહાદેવ જો આ રીતથી ભાઈ મહાદેવના શરણોમાં જવા માટે કેટલા ઉત્સુક છે એ તો ભાઈ જવાવાળાને જ ખબર હે ને જે ત્યાં ગયા છે ને એ લોકોને ખબર છે કે મહાદેવની સ્થાનિકમાં જવા માટે યાર હમ દમ તક જાયેંગે. બસ અમરનાથની પહેલી બાબા ઓર બાબા બરફવાળીની બરફ યાત્રાનો પ્રારંભ સ્ટાર્ટ થઈ ગયો રોડ માર્ગેથી હવે જવા માટે ફ્રેન્ડ. કોણ કોણ આવો છો તમે તો કમેન્ટ કરીને બતાવજો.
ફ્રેન્ડ વિડીયો હજી તો હું નવો બ્લોગર છે એટલે મને બોલતા આવડે કે ન આવડે ફ્રેન્ડ, પણ તમને હું હાસું કેમ ને થોડું ઘણું તો બોલતા આવડ્યું છે જ મને, એવું તો મને આમાં દેખાય છે કે ફ્રેન્ડે ઘણી રિક્વેસ્ટ આપી છે ને ઘણી કમેન્ટ આપી છે ફ્રેન્ડ અહીંથી જોઈ છે એ પણ મને આવ્યું છે ફ્રેન્ડ. જો આ રીતથી ભીડનો માહોલ જો ફ્રેન્ડ, હવે અમે અમારી રીતથી જો નીકળી ગયા હતા, સામે દાદાની ગુફા છે, લખો હર હર મહાદેવ.